ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે પ્લાનિંગ કંઈક કર્યું છે. જોઈએ ભાઈ પ્લાનિંગ ખરેખર સફળ થાય છે કે નથી થતું. બાકી અત્યારે હાલ અમારા ઘરે આવી ગયા છે વિક્રમભાઈ. તો વિક્રમભાઈ પહેલા આપણે વિશ કરી લઈએ. વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરો છો? મોક મારું. તો ગાઈઝ વિક્રમભાઈ છે ને એ બધા મચ્છર પડ્યા છે કે અમારા ઘેર બહુ, એટલે મચ્છરને મારી રહ્યા છે. પેલું લાયા છીએ આપણે, કહેવાય રેકેટ, એનાથી મારી રહ્યા. જુઓ બેડમિન્ટન છે. હા બઢિયા છે હો. આ ડીમાર્ટમાંથી લાયા હતા. 346 રૂપિયામાં પડી તો અમને, બરાબર છે. બાકી એક નંબર નીકળી છે. તો જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે. બાકી તમે બધા ચેનલ પર નવા લાવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી નવી હેરસ્ટાઈલ કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને અત્યારે હાલ અમારા ઘેર કાલે અમે ગેસનો બાટલો લઈ ગયા હતા કે ઇન્ડિયનનો, પણ સારો આજે એચપીનો જે બાટલો હતો કે એ પતી ગયો છે. બોલો સારું કે અમે કાલે એડવાન્સમાં લઈ ગયા. જુઓ ગાઈઝ, ગેસનો બાટલો પતી ગયો છે. બાજુમાં દેખાય તમને એચપી ગેસ. અને મારા અમ્મી અત્યારે હાલ ચૂલા પર બધી રોતી રહી છે. બહુ તકલીફ પડે છે મારા અમ્મીને, બધું દુવાળું ઓફો જતા રહે છે. વાહ ભાઈ વાહ, આજ તો ખાવાની બહુ મજા આવી જવાની છે. મગની દાળ બનાવી દીધી છે. મકાઈના રોટલા. વાહ ભાઈ વાહ. અને એ પણ પાછું ચૂલાનું ખાવાનું એટલે બહુ મજા આવી જાય. તો ગાઈઝ ખાઈ બાઈને નીકળ્યા છીએ. મસ્ત મકાઈના રોટલા ખાધ્યા છે, દાળ ખાધી છે અને આપણે ગેસનો બાટલો પુરાવાનો છે કે એટલે લઈ લઈએ, બરાબર છે. જો વિક્રમભાઈ હાથ ઉપર લઈ લીધો છે ગેસનો બાટલો. તમને લાવી બતાવી ગયો બાર. સારું લાગે છે ફૂલે. આ ખોટી મહેનત કરે છે. ના પાડી તો એવો મહેનત કરવી છે. બોલો એટલે વજન લેવાનું તને ગમતું લાગે છે. આ તે બાઈક તાર બોડા પર લઈ લે, હું તાર બાઈક બોડા ઉપર બાઈક હું બેસી ગઈ. અરે શું છે કાકા? જય માતાજી. જય માતાજી. શું કરી ગૌ વાઢ્યા કમ્પ્લીટ. ઓકે. સાન કાઢવાના તમે? કાલે કાઢવાસ. એવું છે? અમારા તો બાકી જ વાઢવાના. શૂટિંગ ઉતરો છે ભાઈ. આવજો તાર. આવજો. ગાઈસ ભાઈબંધી ગાડી લઈ લીધી છે આપણે. એચએફ ડિલક્સ લઈ લીધી છે ગોબો જવા માટે, કારણ કે બાટલો પુરાવો છે ગેસનો. લેડો વિક્રમભાઈ બેસી જડો. શું થી લ્યા? વિક્રમભાઈ કોક થયું લાગે છે. પૂછશે શું થયું વિક્રમ? કોઈ નથી. બે જાય ને મુહૂર્ત જોવે છે કે મુહૂર્ત સારું આવે પછી કરીએ. ઓ તો નહીં હેડો 100 ઘડી બદલાઈ જવા દો. અત્યારે લગભગ કાર સારા છે એટલે હું સારું કોઈક લાભ આવી જાય ને તો મેર પડી જાય આપણે, બરોબર ને? આ લાભ આવ્યો. મુહૂર્ત બદલો નહીં ભાઈ, 100 ઘડી બદલાઈ ગયો. અમૃત આવી ગયું લાગે છે. હા તેમ ગાઈઝ વિકાજીનો રૂતબા દેખો. સ્પેશિયલ ગોભાઈ વડાપાવ ખાવા માટે આવ્યા છે. એ પાછા રાધે ફૂડ કોર્નરમાં. જો આગળ હેડે છે સ્પેશિયલ વડાપાવ ખાવા માટે. વિચાર તો કરો હું રૂતબા છે ભાઈનો, હું રોલા છે જોર ભાઈ. હું ફાઇનલી આવી ગયો છે ભાઈ વડાપાવ. વિક્રમભાઈ ઉપર સોસ નાખી રહ્યા છે. વાહ ભાઈ વાહ. વિક્રમે વડાપાવ ખાધા છે ને, જોરદાર મરચું લાગ્યું છે એટલે આમાં બરફ ખાય છે. હા 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 હા. લેડો કેટલી વાર છે વિક્રમભાઈ? ગાઈસ બાટલો લઈ લીધો છે 840 રૂપિયા લીધા છે ઇન્ડિયન ગેસના, અને એચપી ગેસનો 900 રૂપિયા ભાવ ચાલે છે. લેડો લેડો. ટ્રકમાં લીધો છે ને આગળ ઘેર આવી સર. ગાઈઝ આપણે આવ્યા છીએ લોકેશન શોધવા માટે, કારણ કે કાલે જ આપણે ચેલેન્જીસ વિડીયો કરવાનું છે. 12 કલાક આપણે રવાના છીએ જંગલમાં. જો કે તમે પાછળ ભાઈ ડુંગર જોઈ શકો છો. આ ડુંગરમાં આપણે જગ્યા શોધવાના છીએ. અત્યારે હાલ એક કૂતરું આવી ગયું છે. હાય કૂતરા, ડોગી. વિક્રમભાઈ લાવે છે બિસ્કિટ, તો વિક્રમભાઈ એમને બિસ્કિટ નાખી. એટલામાં આપણે મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ. મંદિર ઉપર જોરદાર કલર મારી દીધો છે, એકદમ વ્હાઈટ મંદિર થઈ ગયું. જો તમને બતાવીએ. વાહ ભાઈ વાહ, શું લાગે છે? માડી તારા ખોળે માથું નાખ દે. માર ચોખ્ખું ખાઈ દે ચોખ્ખું. બિસ્કિટ ખાવાનો ही. सबसे पहले एक नारियल फोड़ना पड़ेगा. और विक्रम भाई ये क्या है? विक्रम भाई हरिया से फोड़ रहे हैं. अरे विक्रम भाई, इसको हिंदी में क्या कहते हैं? चिप्फर. अच्छा. और ये फोड़ने वाली जो पद्धति है ना, उसको क्या बोलते हैं? सड़ी. माडी तारा खोले माथुं. वाह क्या जादूगरी है. ગાઈસ ફાઇનલી જુઓ નારિયેલ ફૂલ આવી ગયું છે અને થોડી વારમાં આપણે વધેરી દઈએ, બરાબર છે. આપણે એક બાધા રાખી હતી કે એ ફાઇનલી આપણે બાધા પૂરી કરવા માટે આવ્યા છીએ મહાકાળી માતાજીના મંદિરે. ગાઈસ એક બઢિયા લોકેશન મળ્યું છે. જોઈ લે ભાઈ, લોકેશન જોરદાર લોકેશન છે. અહીંયા ભાઈ આપણે ટેન્ટ હાઉસ રાખીને વિક્રમભાઈ રહી શકીએ છીએ. નહીં તમે આવવાના છો ને કાલે? બીક તો નહીં લાગે કે? બરોબર છે. શેર છે એમ તો વિક્રમ વાઘ છે. ચાલ્યા
જુઓ ગાઈઝ લોકેશન તો બઢિયા છે, બાજુમાં મંદિર પણ છે એટલે બીક ના લાગે, પણ આપણે થોડું ખતરો કા ખેલાડી જેવું કાર્ય કરવું પડશે, એના કારણે બીજું આગળ એક લોકેશન જોતા આવીએ. આ ડુંગરના પાછળ બઢિયા લોકેશન છે, બરાબર છે. તમે કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આ પેલા નંબરના લોકેશન પર મારે સ્ટે કરવો જોઈએ કે ના કરવો જોઈએ, બરાબર છે. ચેલેન્જ ગાઈઝ, આપણે બીજા લોકેશનની શોધ મોસી થોડી વારમાં મળી જશે એવી આશા છે મને. બાજ એક વાત તો આવા શું થયું લ્યા? જો જોરદાર હોસ્ટિંગ કન શું છે લોકેશન? આ એને જોવાની. હા હા એટલે આપણે તો બધા બાવનું કોટા બોટા છે ને લ્યા, એના પર ફોટો નાખ દેવાનું ને એના સંડરાવાનું આ બધા. આમ હિચકો ખાવાની અમે ગાઈઝ. એક આ પણ એક જોરદાર લોકેશન છે, તમને બતાવીએ. જુઓ 3 રસ્તાઓનો સંગમ થાય છે. આ વિક્રમભાઈ જો બીજા છે ને એટલે સ્ટે કરી શકાય એવું છે. અને ભાઈ આ જંગલમાં 3 પ્રાણીઓ હોય છે, બરાબર છે. ઘણી વાર લોકોને જોવા મળેલા છે, પણ અમે તમને આજે પ્રાણીઓના નથી કહેવાના, બરાબર છે, કારણ કે અમે કાલે કહેવાના છે જ્યારે અમારું ચેલેન્જ વિડીયો આવશે, એમાં તમને જાણવા મળી જશે કયા 3 પ્રાણીઓ છે. શું કેવું વિક્રમભાઈ? જો આ લોકેશન તમને કેવું લાગે છે કમેન્ટ કરીને જણાવજો, બરાબર છે. આ લોકેશન પર સ્ટે કરીએ અથવા તો પેલા નંબરના લોકેશન પર સ્ટે કરીએ. એક ત્રીજા નંબરની લોકેશન મળી છે. આ તો બહુ હેવી લોકેશન છે, બરાબર. તો ઠંડી લાગે ને પ્લસ બીક પણ વધારે લાગે એવું લોકેશન છે. જોઈ લો ભાઈ, બાજુમાં એક ઘર છે, પણ આ ઘરમાં કોઈ નહીં રહેતું, બરાબર છે. આ એકદમ જૂનું ઘર છે, એકદમ ઝૂંપડી વાળું ઘર. શું કેવું? બાજુમાં એક ભાઈ રહે છે, પણ એ તો રાતે નહીં રહેતા, બરોબર છે. તો જુઓ ગાઈઝ, આ લોકેશન છે. અહીંયા કદાચ સ્ટે કરીએ કાંઈ હોય, આપણું ટેન્ટ હાઉસ ઊભું કરીએ કાંઈ. ત્રીજા નંબરનું લોકેશન છે. બાજુમાં તમે જુઓ બધા ઘઉં વાટેલા છે, એટલે રાતે તો બધો ઘેર જતો રહે, પણ બાજુમાં નદી છે. જુઓ મોટું તળાવ છે, ચુંબક ડેમ, એટલે ઓય ખતરનાક બીક લાગે એવું લોકેશન છે. આપણે જોતાઈએ. હા તે જોતાઈએ હેડો. તો ગાઈઝ તમે કોમેન્ટ કરીને જણાવો કે ત્રીજા નંબર લોકેશન પર સ્ટે કરવો જોઈએ કે ના જોઈએ. બા ભાઈ બોલો. ઓય આપણે હા ને કરવો જ જોવા પ્રેન્ક નહીં, ચેલેન્જ. શેના હોય કરવો જ જોવા. હું શેના અને ગાઈઝ એક આ છેલ્લા નંબરનું લોકેશન અમે જોવા જઈ રહ્યા છીએ. આ બાજુનો જે ડુંગર છે કે ડુંગરના પાછળ એક લોકેશન આવેલું છે, બરાબર છે. જોરદાર લોકેશન છે. પ્લસ આ ડુંગરના જેટલા પણ વૃક્ષો છે ને એનું ટોટલી અમારા આજુબાજુના ગામડાઓમાં 80 થી 90% ઓક્સિજન હાલે છે આ બધા વૃક્ષો, બરાબર છે. એવું કેવું થાય તમારા વિક્રમભાઈનું? સાચી વાત છે વિક્રમભાઈ? હા, જયારે આ વૃક્ષો સુકાઈ જતા ત્યારે ઓક્સિજન પાછું કોણ હાલતું હે? ભગવાન. ચલો હા મિત્રો, આ પણ એક બેસ્ટ લોકેશન છે. અહીંયા તો છે ને ભાઈ ફરફરાથી પણ આપણને ખાવા મળે, લેબુ ખાવા હોય, જોમફર ખાવા હોય, પછી ચીકુ ખાવા હોય, બધું ખાવા મળે. લોકેશન બેસ્ટ લોકેશન છે. અહીંયા પાછું સ્ટે કરી શકાય. આ બાજુમાં જે તમને એક મકાન બતાવું, આ મકાનમાં પાછું કોઈ નહીં રહેતું, બરાબર છે, કારણ કે આ મકાન તૂટી ગયેલું છે, મકોન રાય. બાકી તમને લોકેશન વ્યવસ્થિત બતાવીએ. તમે કોમેન્ટ કરીને જણાવજો કે છેલ્લા નંબરના લોકેશન પર એક પહેલા બીજા ત્રીજા કયા નંબરના લોકેશન પર અમે સ્ટે કરીએ. જુવારી લોકેશન છે. આમ તો બેસ્ટ લોકેશન છે. રાત્રે કોઈ નહીં રહેતું, સવારે તો બધા જોવા મળે, પણ રાતે કોઈ વય રહેતું નથી, એટલે જોરદાર બીક લાગે એવું છે, કારણ કે બાજુમાં જ તળાવ છે અને હોય કોઈ રાતે તો હું તો કશું ચકલું કશું જોવા જ ના મળે. અને 3 પ્રાણીઓ કીધા, એ પ્રાણીઓ હકીકતમાં આવશું પાછા, બરોબર છે. અમે કોઈ ખોટું નહીં બોલતા, બરાબર છે. આ તમને સાચી વાત કહી દઈએ, એટલે અમે બધા સાધન પણ લઈને આવવાના છીએ, જેમ કે દંડાનું બધું. તો ગાઈઝ ટોટલ 4 લોકેશન તમને બતાવ્યા છે. તમે કમેન્ટ કરીને સજેસ્ટ કરો કે ભાઈ કયા લોકેશન પર અમારે સ્ટે કરવો જોઈએ. બાકી આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, અને ભાઈ કાલના વ્લોગ માટે તમે બધા રાહ જોઈ રહેજો. કાલના વ્લોગમાં ભાઈ જોરદાર ધમાકો થવાનો છે. શું કેવું વિક્રમભાઈ? હા બાજી. હા તો ગાઈઝ મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. હું તો વાઘ હું, કોઈ નહીં. નામી મીનારી આવે તો મીનારી થી નામી આ ઓ વાઘ, મીનારી વાઘની માસી અને વિક્રમ વાઘનો માહો.